પણ કોદુમને લડવા વાળી આ ભારતમાં એક શક્તિ પેદા થયેલી છે બનાસકાંઠા માટે એમના આશીર્વાદ તમારા માટે હશે તો જરૂર આ માતાજીને સાક્ષી મૂકો કે જીતશે અને કોઈ રોકવા વાળો નથી પણ પોતાના મતદાન બૂથ અને પોતાના જે એજન્ટ બે છે એમને પણ હાથ જોડીને બે વિનંતી કરું છું કે કોઈ ફરજી મતદાન ના કરી જાય એની પણ ખાતરી રાખજો કેમ કે હું કોઈથી નહીં બી આવતો ઉપરવાળાથી બી આવું મારા મા બાપે આશીર્વાદ લે એનાથી બી આવું છું જેને જન્મ દીધો છે લોકશાહીમાં એમને બધાને બોલવાનો અધિકાર છે અને આપણા ભારતના હક માટે લડવાની પણ જરૂર છે ઘણું બધું કર્યું છે કોંગ્રેસ પાર્ટી ભારતમાં શિક્ષા લાવી લાઇટ લાવી ડોક્ટર લાયા સ્કૂલ લાવી કોંગ્રેસી કર્યું એવું ભારતમાં કોઈ પણ આજ સુધી નહીં કર્યું આ બોલવાનો અધિકાર હારા કપડાનો જો અવસર આવેલો હતો કોંગ્રેસ પાર્ટીએ પૂરો પરિવાર ખતમ કર્યો છે આ દેશ માટે કર્યો છે સાહેબ બધા બેઠા છે ભગવાન નામથી ભગવું તો બજારમાં મળે છે ભગવું એક ભગવાન વસે છે અને ભોળી પંચાયત જનતા છેતરાઈ ગઈ છે અને હવે છેતરાઈ ગયો તમારા છોકરાને પણ કોઈ લઈ જશે એની કોઈ જવાબદારી નથી સાહેબ હાલ છત્રીઓ માટે રૂપાળાએ બોલ્યું છે દિલમાં દુખે છે આવું ના બોલવું જોઈએ માણસની રીતિ રિવાજ માટે રહેવા માટે કોઈનું અપમાન ના થાય 18 આલમનું અપમાન છે સાહેબ બનાસકાંઠા માટે નથી પૂરા ભારત માટે છે અને આ અપમાન જો નહીં એનો બદલો આવ્યો તો તમારા રાજકારણ ખતમ થઈ જાય તમારો કોઈ ભાવ નહીં પૂછે મણકા અવતારનો હાથે હાથે પણ એ કહું છું કે મને ખૂબ મોનો છો હું પણ માતાને મોનો છું